નમસ્કાર સમાચારો સાથે હું છું ઝિલન। હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે, કોંગ્રેસમાં ટિકિટને લઈને ખેંચતાણ વકરી છે। કોંગ્રેસના 3 ધારાસભ્યોને દિલ્હીથી તેડું આવ્યું છે। લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે। રાજકોટ અને પાટણ લોકસભા બેઠક અંગે ચર્ચા થઈ શકે છે। આ વિશે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા હેતલ પારીખ આપણી સાથે જોડાયા છે। જે હેતલ, કોંગ્રેસની અંદર ટિકિટને લઈને જે ખેંચતાણ વકરી રહી છે, ખાસ કરીને 3 ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટ અને પાટણ બેઠક ઉપર કોંગ્રેસમાં ખેંચાણ વધી રહી છે અને સ્વાભાવિક છે કે લલિત વસોયા છે, જેને પોરબંદરની જગ્યાએ કદાચ રાજકોટ બેઠક આપવાનું મન ક્યાંક ને ક્યાંક મોવડી મંડળ બનાવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને તેના જ કારણે લલિત કગથરા અને લલિત વસોયા અને રાજકોટના બેઠકના પરિપ્રેક્ષમાં દિલ્હીનું તેડું આવ્યું છે અને તેવી જ રીતે પાટણ બેઠક ઉપર જે પાટણના જે ધારાસભ્ય છે કિરીટ પટેલ, તેને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે। આ 3 ધારાસભ્યો વડોદરા એરપોર્ટથી સીધા જ દિલ્હી જવા રવાના થયા છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ આજે જે કોંગ્રેસની યાદી આવવાની છે, આ યાદીમાં આ 3 ધારાસભ્યોની સેન્સ લીધા બાદ રાજકોટ અને પાટણની બેઠક કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે। જી બિલકુલ હેતલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો કોંગ્રેસમાં ટિકિટને લઈને ખેંચતાણ વકરી રહી છે। કોંગ્રેસના 3 ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવ્યું છે। તો રાજકોટ અને પાટણ લોકસભા બેઠક અંગે આજે ચર્ચા થઈ શકે છે અને નિર્ણય પણ આજ સુધીમાં આવી શકે છે। કોંગ્રેસના 3 ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવ્યું છે। લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે। તેઓ આજે દિલ્હી જશે અને 2 બેઠકો ઉપર કોને ઉમેદવાર રાખવા તે અંગે ચર્ચા થઈ શકે છે। રાજકોટ અને પાટણ બેઠક પર કોણ ઉમેદવાર હશે કોંગ્રેસના, તે અંગે આજે ચર્ચા થશે અને આજ રાત સુધીમાં જ આ અંગે નિર્ણય આવી શકે છે। તો ઉલ્લેખનીય છે કે રાજકોટ ઉપર સતત લલિત કગથરાનું નામ ચર્ચાઈ રહ્યું છે, લલિત વસોયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે પાટણ બેઠક ઉપર કિરીટ પટેલના નામને લઈને કોંગ્રેસ વિચાર કરી રહી છે। પાર્ટીના હાઈકમાન્ડ સાથે સૌરાષ્ટ્રની જે બેઠકો છે એમાં જ્ઞાતિના સમીકરણો ક્યાં શું કરવાની જરૂર છે એ પાર્ટીના મોવડીઓ સાથે ચર્ચા કરવા માટે દિલ્હી જઈ રહ્યા છીએ। તો જે રીતે લલિત વસોયાએ વાત કરી છે કે સૌરાષ્ટ્રની અંદર જ્ઞાતિના શું સમીકરણો છે તેને લઈને ચર્ચા થશે, મોવડી મંડળ સાથે ચર્ચા કરવા માટે તેઓ દિલ્હી જઈ રહ્યા છે તેવી વાત તેઓ કરી રહ્યા છે। લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ દિલ્હી જઈ રહ્યા છે હાઈકમાન્ડ સાથે। તેઓ મોવડી મંડળ સાથે આજે ચર્ચા કરશે અને રાજકોટ અને પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના કોણ ઉમેદવાર હોઈ શકે છે, કોને ચૂંટણી લડાવવામાં આવી શકે છે, તેનો નિર્ણય આજ રાત સુધીમાં આવી શકે છે। તો લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલને હાઈકમાન્ડે તાત્કાલિક બોલાવ્યા છે, દિલ્હીનું તેડું આવ્યું છે અને હાઈકમાન્ડ સાથે ખાસ કરી પાટણ અને રાજકોટ બેઠક ઉપર કોણ ઉમેદવાર વધારે સારો રહેશે તે અંગે આજે રાત સુધીમાં ચર્ચા બાદ નિર્ણય આવી શકે છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ બેઠક ઉપર નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે, ત્યારે હવે કોંગ્રેસ માટે બીજા ઉમેદવારને પસંદગી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે હવે આ બીજો ઉમેદવાર કોણ હોઈ શકે છે તે અંગે વાત ચાલી રહી છે, ચર્ચા ચાલી રહી છે। લલિત કગથરા પહેલેથી જ જણાવી ચૂક્યા છે કે તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે। આ ઉપરાંત પાટણ બેઠક ઉપર પણ કોકડું ગૂંચવાયેલું છે। ખાસ કરીને દિલ્હી જવા પાછળનો અમારો હેતુ અને ધ્યેય માત્ર પાર્ટી હાઈકમાન્ડને મળવાનો છે। 5-6 ધારાસભાની પેટા ચૂંટણી છે, 5 એની ચર્ચા વિચારણા કરવાની છે ને આવતા દિવસોની ગુજરાતમાં કેવી રીતે આપણે ઝાઝી સીટું જીતી શકી એ સ્ટ્રેટેજીની થોડી ઘણી ચર્ચા એ અને પ્રજા માટે કેવી વાત કરી શકી એ પ્રશ્નને અમે લઈને જશું। તો લલિત કગથરા જેઓ ગઈકાલે જણાવતા હતા કે જો પાર્ટી કહેશે તો તેઓ પણ ચૂંટણી લડવા માટે તૈયાર છે, તેઓ પણ આજે દિલ્હી જઈ રહ્યા છે અને મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરશે।
રાજકોટ બેઠક માટે કોણ ઉમેદવાર બરાબર હોઈ શકે છે તે અંગે ચર્ચા થઈ શકે છે। તો લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચની અંદર પણ ધમધમાટ ચાલી રહ્યો છે। ઈવીએમ વહેંચણીની કામગીરી હાથ ધરાઈ છે। કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ તેનું નિરીક્ષણ કર્યું છે। 21 બેઠકના તમામ બૂથ માટે 15,000 મશીન સ્ટાફને સોંપી દેવાયા છે। તો ચૂંટણી પંચ પણ પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી ચૂક્યું છે। ચૂંટણી પંચમાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે। ઈવીએમ વહેંચણીની કામગીરી હાથ ધરવામાં આવી છે। કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું છે। 21 બેઠકના તમામ બૂથ માટે 15,000 મશીન સ્ટાફને સોંપી દેવામાં આવ્યા છે। આ વિશે વધુ જાણકારી માટે અર્પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી અર્પણ, ચૂંટણી પંચ દ્વારા શું કામગીરી શરૂ કરવામાં આવી છે ચૂંટણીને લઈને? જીલન 23મી તારીખે જે રીતે ગુજરાતમાં વોટિંગ થવાનું છે એટલે ચૂંટણી તંત્ર છે કે જે સંપૂર્ણ સજ્જ છે। ચૂંટણી સંબંધી આનુષંગિક જે કાર્યવાહી છે તેનામાં ખાસ કરીને જે વિવિધ મશીનરી છે, ઈવીએમ હોય છે, બેલેટ યુનિટ જે હોય છે, કંટ્રોલ યુનિટ હોય છે અને સાથે જ અન્ય કીટમાં જે અન્ય વસ્તુઓ હોય છે, શહેર જિલ્લાની 21 વિધાનસભામાં લગભગ 5,500 કરતા વધુ બૂથ ઉપર 15,000 જેટલા ઈવીએમની હાલમાં વહેંચણી કરવામાં આવી છે। વિવિધ સ્ટાફને ખુદ જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા અને જે સ્ટ્રોંગ રૂમ છે કે જ્યાં અસારવા ખાતે પુરવઠા વિભાગના ગોડાઉન આવેલા છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર કામગીરી છે તે પાર પાડવામાં આવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ઈવીએમ વહેંચણીની કામગીરી હાથ ધરાઈ છે। ઉનાની અંદર રાવલની કેનાલમાં પાણીનો વેડફાટ સામે આવ્યો છે। પાણી નહેરના બદલે ખેતરોમાં ફરી વળ્યા। ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોની વારંવારની રજૂઆત છતાં પણ અહીં તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે। નહેરમાં પાણીની માત્રા કરતાં વધુ પાણી છોડી દેવામાં આવ્યું અને જેના કારણે નહેરનું પાણી ખેતરોમાં ફરી વળ્યું અને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। આ ઘટના સામે આવી છે ઉનામાં રાવલની કેનાલની અંદર પાણીનો વેડફાટ સામે આવ્યો છે। આ વિશે વધુ જાણકારી માટે રજની કોટેચા ફોન લાઈનથી જોડાયા છે। જી રજની, જે રીતે પાણીનો વેડફાટ સામે આવ્યો છે, નહેરનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે? જી ચોક્કસથી જણાવી દઉં કે જે પાતા પરથી લઈ અને ઉમેદ સુધીના જે 12 થી વધુ ગામો છે ત્યાં હાલ ઉનાળામાં છે તે નહેરનું પાણી છે છોડાય છે ખેડૂતો પાક લઈ શકે એ માટે, પરંતુ નહેરમાં વધુ માત્રામાં પાણી છોડી દેતા પાણી છે તે બધું નહેરોમાંથી બહાર આવી અને ખેતરોમાં ઘૂસી ગયું છે અને ખેતરોના ઊભા પાકને ક્યાંક ને ક્યાંક કહી શકાય તો નુકસાન પહોંચ્યું છે। જ્યારે સિંચાઈ વિભાગને આ બાબતમાં રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ પગલાં નથી લેવાના। જી બિલકુલ, આભાર રજની સમગ્ર જાણકારી આપવા માટે। તો સિંચાઈ વિભાગને રજૂઆત કરી દેવામાં આવી છે છતાં પણ હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। એક તરફ ઉનાળો સામે આવી રહ્યો છે, સિંચાઈનું પાણી એક તરફ ખેડૂતોને મળતું નથી, ત્યારે આ રીતે બીજી તરફ પાણીનો વ્યય થઈ રહ્યો છે। બીજા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સમાચાર તરફ નજર કરીએ તો હાર્દિક પટેલની લોકસભા ચૂંટણી લડવાની અરજી મામલે આ સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે અરજી મુદ્દે સમયની માંગ કરી છે। સમયની માંગ કરાતા હાર્દિકના વકીલે વિરોધ કર્યો છે। સુનાવણી આજે જ કરવાની હાર્દિકના વકીલે માંગ કરી છે। બપોરે 2:30 વાગે આ અંગે સુનાવણી થશે। હાર્દિક પટેલે ચૂંટણી લડવા માટે હાઈકોર્ટની મંજૂરી માંગી છે, ત્યારે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે તેને અરજી કરી છે। હાર્દિક પટેલની લોકસભા ચૂંટણી લડવાની અરજી મામલે રાજ્ય સરકારે અરજી મુદ્દે સમયની માંગ કરી। સમયની માંગ કરાતા જ હાર્દિકના વકીલે વિરોધ નોંધાવ્યો છે। સુનાવણી આજે જ કરવાની હાર્દિકના વકીલે માંગ કરી છે। બપોરે 2:30 વાગે હવે આ અંગે સુનાવણી થઈ શકે છે। હાર્દિક પટેલે ચૂંટણી લડવા હાઈકોર્ટની મંજૂરી માંગી છે। ધારાસભ્યની ઓફિસની અંદર તોડફોડ અને હિંસાને કારણે હાર્દિક પટેલને સજા મળેલી છે અને તેના કારણે જ ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી છે। આ વિશે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા અમિત આપણી સાથે જોડાયા છે। જી અમિત, હાઈકોર્ટ સામે જ્યારે આ હાર્દિક પટેલના કેસ અંગે સુનાવણી થવા જવાની હતી, હવે ક્યારે સુનાવણી થઈ શકે છે? બિલકુલથી જે પ્રકારથી આ મામલે આજે તો ચુકાદો જ હતો હાર્દિક પટેલની અરજી મામલે, જો કે સરકાર તરફથી
જે ડોક્યુમેન્ટ રજૂ કરવાની વાત હતી તેના માટે સમય માંગવામાં આવ્યો છે અને જે હાઈકોર્ટ તરફથી એ સમય જે છે એ ગ્રાહ્ય રાખવામાં આવ્યો છે. બીજી તરફ હાર્દિક પટેલના વકીલ રફીક લોખંડવાલા તરફથી દલીલો કરવામાં આવી હતી કે આ સમય જે છે એ લાંબો ખેંચવામાં આવી રહ્યો છે, તો તેને ધ્યાનમાં રાખીને આ કેસની સુનાવણી જે છે એ ઝડપભેર કરવામાં આવે, આજે જ આ સુનાવણી કરવામાં આવે, કારણ કે હાર્દિક પટેલ જે તેમનો ક્લાયન્ટ છે તેને જે છે એ આગામી ચૂંટણીને લઈને ખાસ કરીને એ મૂંઝવણમાં છે અને ચિત્ર જે છે સ્પષ્ટ થઈ નથી શકતું. તો તેના મામલે હાઈકોર્ટે પણ નોંધ્યું હતું અને 12 વાગ્યા સુધી રાજ્ય સરકારને જે ડોક્યુમેન્ટ આપવાની વાત છે એ હાર્દિકના વકીલને 12 વાગ્યા સુધી આપવાનો સમય આપ્યો છે કે 12 વાગ્યા સુધીમાં હાર્દિકના વકીલને ડોક્યુમેન્ટ આપી દે. તે સિવાય સુનાવણી જે છે તે બપોરે 2:30 વાગે એટલે કે બીજા સેશનમાં 2:30 વાગે આ કેસની સુનાવણી જે છે શરૂ થશે. જોવાનું છે કે 2:30 વાગે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન શું ચુકાદો આવે છે અને હાર્દિક પટેલ પણ આ ચુકાદા ઉપર નજર રાખી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટીની પણ નજર છે. તો શું સુનાવણીમાં અને શું ચુકાદો નીકળે છે એ જોવાનું છે. જી બિલકુલ અમિત, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો હવે આજે જ સુનાવણી થઈ શકે છે હાર્દિક પટેલની અરજી મામલે. જોઈશું સ્પીડ ન્યૂઝ, પણ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ હવે જોઈશું સ્પીડ ન્યૂઝ, જેમાં સૌપ્રથમ વાત કરીએ તો પ્રભારીઓ માથુર અમદાવાદમાં ભાજપના બાકી ઉમેદવારો માટે કવાયત ચાલી રહી છે, જેની ભાજપના બાકી ઉમેદવારોનું લિસ્ટ ઝડપથી જાહેર થઈ જશે. જૂનાગઢ, પોરબંદર, મહેસાણા, પાટણ બેઠક માટે કવાયત હાથ ધરાઈ. અમિત શાહ 30મી માર્ચે ગુજરાત આવશે. ગાંધીનગર બેઠક માટે ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી નોંધાવતી વખતે શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. રોડ શો સાથે કાર્યકર્તાઓ જંગી રેલીઓ છે. જામનગરના ધ્રોલ ખાતે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને સંમેલન યોજાયું. આ સંમેલનમાં આરસી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા. પૂનમબેન માડમ અને રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા. લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં મોટા ભંગાણની શક્યતા. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યો જોડાઈ શકે છે ભાજપમાં. વિજય સંકલ્પમાં ધારણ કરી શકે છે ભાજપનો ખેસ. નિલેશ વિરાણી સહિત 8 કોળી સભ્યો જોડાઈ શકે છે ભાજપમાં. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક. ગુજરાતની 22 લોકસભાની બેઠક અંગે ચર્ચા. ઘણી બેઠકો ઉપર ઉમેદવારોને લઈ કોંગ્રેસ વિમાસણમાં છે. 4 બેઠકના ઉમેદવારના નામ જાહેર થયા છે. સાબરકાંઠામાં ભાજપના અગ્રણી સીસી શેઠના પુત્રની પોલીસે અટકાયત કરી. મુખ્યપ્રધાનના આગમન ટાણે જ અટકાયતથી ભાજપના કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો. પેટ્રોલ પંપમાં પાર્કિંગ કરવાને પોલીસ અને ભાજપના અગ્રણીના પુત્ર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અલ્પેશ કથિરિયાના 4 સાથીદારની ધરપકડ કરવામાં આવી. બસ સળગાવવા મુદ્દે પોલીસે ગુનો નોંધ્યો. અલ્પેશના સાથીદારોએ સરથાણા પોલીસ મથકમાં જઈ ઝઘડો કર્યો હતો અને પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. રાજકોટની સિવિલ હોસ્પિટલ પાસેથી એસઓજી પોલીસે અફીણનો જથ્થો ઝડપ્યો. 960 ગ્રામ જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી. અરવલ્લીના કોલવડામાં પ્રાથમિક સુવિધા ન હોવાથી ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. રાજકીય પક્ષોને પ્રચાર માટે ન આવવા માટે બેનરો લગાવવામાં આવ્યા છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાને પાક વીમો ઓછો મળતા ખેડૂતોએ રેલી યોજી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું. મગફળીનો માત્ર 29% જ વીમો મંજૂર થયો હોવાથી ખેડૂતોમાં આક્રોશ છે. અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતોને પૂરો વીમો ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. દાહોદ ઝાયદસ હોસ્પિટલ પાસે આવેલ ઇલેક્ટ્રોનિક ડીપીની અંદર આગ લાગી. હોસ્પિટલમાં જવાના મુખ્ય માર્ગની ડીપીમાં આગ લાગી હોવાથી દોડધામ મચી ગઈ. હોસ્પિટલના કર્મચારીઓએ સમય સૂચકતા વાપરી અને આગ ઉપર કાબુ મેળવ્યો. ભરૂચના દહેજની મેઘમણી કંપનીમાં આગ લાગી. આગને પગલે 4 થી વધુ ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો. આગ લાગતા 2 લોકો ગંભીર રીતે દાઝ્યા તથા 4 લોકો ઇજાગ્રસ્ત થયા અને તેમને ભરૂચની હીલિંગ ટચ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગાંધીધામમાં આવેલા ભચાઉના કબરાઉ ગામ નજીક અકસ્માત સર્જાયો. કચ્છ કંપનીની ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ શહેર પોલીસ વચ્ચે MOU થયા. GMRCએ તાલીમ ઇન્સ્ટિટ્યૂટ માટે 10 લાખ રૂપિયા ટોકન સ્વરૂપે અમદાવાદ પોલીસને આપ્યા. શહેરની પોલીસ આ તાલીમ ઇન્સ્ટિટ્યૂટની જવાબદારી લેશે. પોલીસ વિભાગને સાબદું બનાવવા માટે આ કામગીરી કરાશે. ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે તાલીમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં 39, સુરતમાં 39.6 અને વલસાડમાં 39.4 ડિગ્રી તાપમાન છે. બનાસકાંઠામાં આવેલા નાના મેડા ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે. દીપડાએ 2 વ્યક્તિને ઘાયલ કર્યા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. સ્થાનિકોએ વન વિભાગ અને પોલીસને જાણ કરી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા ચૂંટણી પ્રચાર માટે વારાણસી પછી હવે અયોધ્યા જશે. 27મી માર્ચે હનુમાનગઢીમાં દર્શન કર્યા બાદ અયોધ્યામાં રોડ શો યોજશે. જો પ્રિયંકાના કાર્યક્રમમાં રામલલાના દર્શનની જાણકારી આપવામાં આવી નથી, જેને લઈને ભાજપે પ્રિયંકાની અયોધ્યા મુલાકાતને રાજકીય દેખાડો ગણાવ્યો. ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીના બળવાખોર સૂર સામે આવ્યા. સાંકેતિક નારાજગી દર્શાવતું પત્ર લખ્યું અને લખ્યું કે મને પક્ષે કાનપુરથી ન લડવા માટે જાણ કરી છે. 85 વર્ષના મુરલી મનોહર જોશીને હજુ પણ ચૂંટણી લડવાનું મોહ છે. વિજય માલ્યાએ ટ્વીટ કરીને લખ્યું છે કે જાણીને ખુશી થઈ કે PSU બેંકોએ જેટ એરવેઝને બચાવવા માટે જમાનત આપી. કિંગફિશર સાથે પણ આવું કરે તેવી ઈચ્છા વ્યક્ત કરું છું. અગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં પ્રવર્તમાન નિર્દેશાલયોએ મધ્યસ્થી સુશીલ મોહન ગુપ્તાની ધરપકડ કરી છે. સુશીલ મોહનને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાશે. લોકસભાની ચૂંટણી લડવા માટેની બેઠક બદલવામાં આવતા ભાજપી નેતા ગિરિરાજસિંહ રોષે ભરાયા. નવાદા બેઠકના બદલે બેગુસરાય બેઠક પરથી ચૂંટણી લડવાનું કહેતા ગિરિરાજસિંહે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે મને પૂછ્યા વગર બેઠકમાં ફેરફાર કરાતા મારા સ્વાભિમાનને હાનિ પહોંચી છે. આજે ભારતીય સેનામાં ધનુષ હોવિત્ઝર તોપ ધનુષનું 6 વર્ષ સુધી કરવામાં આવ્યું છે પરીક્ષણ. આ તોપની ડિઝાઇન બોફોર્સની ડિઝાઇન ઉપર આધારિત છે. ધનુષ સેનામાં સામેલ થનારી 3જા પ્રકારની આર્ટિલરી ગન છે. આ પહેલા K9 વજ્ર અને M777 સેનામાં સામેલ થઈ છે. ધનુષની મારક ક્ષમતા 37 કિલોમીટર સુધીની. પ્રારંભિક તબક્કે 114 તોપનો ઓર્ડર અપાયો છે. આ તોપને દેશી બોફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. 2019 લોકસભા ચૂંટણીને લઈને એનસીપીએ પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું. એનસીપીએ ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોના દેવા માફીના મુદ્દાનો તથા પાકિસ્તાન સાથે હાલની પરિસ્થિતિને લઈને આતંકવાદ મુદ્દે વાતચીત કરવાનો સમાવેશ કર્યો. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહની નારાજગી સામે આવી. બેઠક બદલાતા ગિરિરાજસિંહે રોષની લાગણી વ્યક્ત કરી. કહ્યું મને જાણ કર્યા વગર બેઠક કેમ બદલવામાં આવી? મારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે તેમ કહી ગિરિરાજસિંહે નારાજગી વ્યક્ત કરી. દાદરા નગર હવેલીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક પછી એક નેતાઓ નારાજ થયા બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહન ડેલકર નારાજ થયા છે. લોકસભામાં અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ સાથે જ ડેલકરે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. સિલવાસના ખાનગી ફાર્મ હાઉસમાં બેઠક મળી, જેમાં ડેલકરની અપક્ષ ઉમેદવારી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોંગ્રેસ નારાજ મોહન ડેલકરને મનાવવાના પ્રયાસ કરી રહ્યું હતું. તેમ છતાં ડેલકર માન્યા નહોતા.
પ્રધાનમંત્રી મોદી દાદરાનગર હવેલી આવ્યા ત્યારે મોહન ડેલકર સ્ટેજ પર જોવા મળ્યા હતા અને પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારથી તેમની નારાજગી અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તો બીજી તરફ રાહુલ ગાંધીની લાલડુંગરી ખાતેની સભામાં મોહન ડેલકર ગેરહાજર જોવા મળ્યા હતા. બીજા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં યોજશે ખેડૂત સંમેલન. ખેડૂત સંમેલનના નામે રાહુલ ગાંધીને આપશે આમંત્રણ. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ખેડૂત સંમેલનનું આયોજન કરવા જઈ રહ્યું છે. રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવશે. પાક વીમો અને ખેડૂતોના મુદ્દે આ સંમેલન યોજાશે. ખેડૂત સભાની તૈયારી અને માર્ગદર્શન માટે કોંગ્રેસના 3 ધારાસભ્યો દિલ્હી જશે. તો હવે ખેડૂત સંમેલન ગુજરાતની અંદર કોંગ્રેસ યોજવા જઈ રહ્યું છે. રાહુલ ગાંધીને આ માટે આમંત્રણ આપવામાં આવશે. ખાસ કરી પાક વીમો અને ખેડૂતોના પ્રશ્નોને લઈને આ સંમેલન યોજવામાં આવ્યું છે. ખેડૂત સભાની તૈયારી અને માર્ગદર્શન માટે કોંગ્રેસના 3 ધારાસભ્યો દિલ્હી જશે. તો હવે ગુજરાતની અંદર ખેડૂત સંમેલન યોજાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 3 રાજ્યોની અંદર જે રીતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નોને ઉઠાવ્યા હતા અને ખેડૂતોના પ્રશ્નો ઉપર ચૂંટણી લડી હતી, ત્યારે હવે ગુજરાતની અંદર પણ ખેડૂતોના પ્રશ્નો અંગે કોંગ્રેસ આગળ આવી રહ્યું છે અને ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત સંમેલન માટે રાહુલ ગાંધીને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. ખાસ કરી ખેડૂતોના પ્રશ્નો, પાક વીમાને લગતા પ્રશ્નો અને બીજા પ્રશ્નોને લઈ અને આ ખેડૂત સભાની અંદર રાહુલ ગાંધી ખેડૂતો સાથે ચર્ચા કરશે અને ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવશે તેમની સરકાર, તેવી બાંયધરી પણ રાહુલ ગાંધી બીજા રાજ્યોની જેમ અહીં પણ ખેડૂતોને આપી શકે છે. તો ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરી ખેડૂતોને પોતાની વોટ બેંકમાં સામેલ કરવા માટે રાહુલ ગાંધી ગુજરાતની અંદર ખેડૂત સંમેલન યોજી રહ્યા છે. અને હવે સ્પીડ ન્યૂઝમાં આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપે જાહેર કરી પોતાના સ્ટાર પ્રચારકોની યાદી. સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ સહિત 40 નેતાઓના નામના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ યાદીમાં રાજનાથસિંહ, નીતિન ગડકરી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, થાવરચંદ ગેહલોત, શિવરાજસિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની સહિત 40 નેતાઓના નામ સામેલ કરાયા છે. એનસીપીએ લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે 5 ગુજરાતીઓને સ્ટાર પ્રચારક બનાવ્યા. એનસીપીએ જાહેર કરેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રફુલ્લ પટેલ, જયંત બોસ્કી તથા શંકરસિંહ વાઘેલા સહિત અન્ય 2 ગુજરાતીઓનો સમાવેશ કરવામાં આવ્યો. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી સંજય નિરુપમને હટાવવામાં આવ્યા. મિલિંદ દેવડા બન્યા મુંબઈ કોંગ્રેસના નવા અધ્યક્ષ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં નવું કેમ્પેન સોંગ લોન્ચ કરાયું. આ વખતે જનતા માફ નહીં કરે તેવું અપાયું કેમ્પેનને સ્લોગન મારફતે વિપક્ષી દળોને અપાયો જવાબ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિજય સંકલ્પ અભિયાન હેઠળ આગ્રામાં જનસભાને સંબોધન કર્યું. તો બીજી બાજુ ગૃહમંત્રી રાજનાથસિંહે લખનૌમાં વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું. કોંગ્રેસે વધુ 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા. કોંગ્રેસે છત્તીસગઢના 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા. તો ગોવા માટે 2 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ, ત્યારે દીવ અને દમણથી કેતન પટેલના નામની જાહેરાત કરવામાં આવી. ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને ઓડિશાના ઉમેદવારો અંગે 8મી યાદી જાહેર કરી. ઓડિશાની કટક બેઠક પરથી પ્રકાશ મિશ્રને ટિકિટ આપવામાં આવી. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કહ્યું હતું ભાજપ સત્તામાં આવી અને અમીરોને પૈસા અપાવી શકે છે તો કોંગ્રેસ પણ સત્તામાં આવતા ગરીબોને ચોક્કસ રકમ આપશે. દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો ન્યૂનતમ આવક યોજના હેઠળ 20% સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે ખાતામાં 72,000 રૂપિયા આપશે. રાહુલ ગાંધીએ કરેલી જાહેરાત પર અરુણ જેટલીએ નિવેદન આપ્યું. આ વચનો ખાલી માત્ર મતદારોના મત મેળવવા માટે આપવામાં આવ્યા છે. વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી કરતા પ્રધાનમંત્રી મોદીએ ગરીબો માટે કામ કર્યું છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કર્યા. આ યોજના માત્ર કોંગ્રેસની ચૂંટણીલક્ષી જાહેરાત. કુંભકર્ણ નિદ્રાથી જાગી ગયા છે રાહુલ. નેશનલ કોન્ફરન્સના નેતા અકબર લોને
પાક પ્રેમ દેખાડતા કહ્યું કે કોઈ પાકિસ્તાનને અપશબ્દ બોલશે તો હું સામે 10 અપશબ્દો બોલીશ. નેશનલ કોન્ફરન્સના નેતા અકબર લોન ઉમર અબ્દુલ્લાની સરકારમાં મંત્રી હતા. દીવામાં ડૂબેલી એરલાઇન્સ કંપની જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. નરેશ ગોયલની પત્ની અનિતા ગોયલે પણ બોર્ડના સભ્યપદેથી રાજીનામું આપ્યું. પૂર્વ અભિનેત્રી જયાપ્રદા ભાજપમાં જોડાઈ. જયાપ્રદા આઝમ ખાનની વિરુદ્ધમાં રામપુરથી ચૂંટણી લડી શકે છે. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહે બંધારણના વિરુદ્ધમાં જઈ અલીગઢમાં ભાજપ તરફે નિવેદન આપતા કહ્યું કે આપણે સૌ ભાજપના કાર્યકર્તા છીએ. નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રી બને તે દેશ માટે ખૂબ જરૂરી છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના મોટા નેતા રાશિદ અલ્વીએ કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો. રાશિદ અલ્વીએ પક્ષના આલાકમાનને નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. હવે ઉત્તર પ્રદેશની અમરોહા બેઠક પરથી રાશિદ અલ્વીના સ્થાને સચિન ચૌધરી લડશે લોકસભાની ચૂંટણી. ઝારખંડમાં આરજેડીના અધ્યક્ષ અન્નપૂર્ણા દેવી ભાજપમાં જોડાયા. અન્નપૂર્ણા દેવીએ કઈ લોકસભા સીટ પરથી ટિકિટ મળશે તે કેન્દ્રીય ચૂંટણી કમિટી નક્કી કરશે. ચંદીગઢ એરબેઝ પર આઈએફમાં 4 ચિનૂક હેલિકોપ્ટર સામેલ કરાયા. ચિનૂક હેલિકોપ્ટર એડવાન્સ મલ્ટી મિશન અને વર્ટિકલ લિફ્ટ પ્લેટફોર્મ હેલિકોપ્ટર છે. ભારતે 15 ચિનૂક હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે. બોટ યાત્રા બાદ પ્રિયંકા ગાંધી રેલ યાત્રા યોજશે. કેફિયત એક્સપ્રેસમાં દિલ્હીથી ટ્રેનમાં પહોંચશે અયોધ્યા અને 2 જગ્યાઓ પર સભા સંબોધશે. પ્રિયંકા ગાંધી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ શોમાં ભાગ લેશે. અયોધ્યા બાદ અમેઠી જવા રવાના થશે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને મુલાયમસિંહના આવકથી વધારે સંપત્તિ અંગેના કેસને લઈ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને નોટિસ ફટકારી. કોર્ટે સીબીઆઈને 2 સપ્તાહમાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં સીધી રકમ નાખવાને મંજૂરી આપી. અંદાજે 5 કરોડ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા નાખવામાં આવશે. બીજા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો. આસારામને દુષ્કર્મ કેસમાં ન મળી રાહત. આસારામની સજા સામેની અપીલ હાલ પેન્ડિંગ છે. આસારામના વકીલે સજા પર સ્ટેની અરજી પાછી ખેંચી છે. હાઈકોર્ટની કરડાકી બાદ વકીલે અરજી પાછી ખેંચી. 4 સપ્તાહ બાદ હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. તો આસારામને રાહત મળી નથી. આસારામને રાજસ્થાન હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દુષ્કર્મ કેસમાં રાહત નથી મળી. આસારામની સજા સામેની અપીલ હાલ પેન્ડિંગ છે. આસારામના વકીલે સજા ઉપર સ્ટેની અરજી પાછી ખેંચવી પડી છે. હાઈકોર્ટની કરડાકી બાદ વકીલે આ અરજી પાછી ખેંચી લીધી છે. 4 સપ્તાહ બાદ હાઈકોર્ટમાં હવે સુનાવણી થશે. તો આપ જોઈ રહ્યા હતા મહત્વના સમાચારો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.